આજની વાર્તા એક અનાથ બાળકની છે, જેનું નામ હતું સૂરજ. સૂરજ માત્ર 9 વર્ષનો હતો અને તેની આંખોમાં ઊંડી ઉદાસી હતી, જેમ કે ઘણા બધા જન્મોનું દુઃખ એણે સમેટીને રાખ્યું હોય. સૂરજના માતા પિતા તેને રેલવે સ્ટેશન ઉપર છોડીને ગયા હતા. શા માટે છોડીને ગયા તે કોઈ જાણતું નથી. કારણ જે કંઈ પણ હોય, પરંતુ સૂરજ હવે અનાથ હતો. સ્ટેશનની સીડીઓ એનું ઘર હતું અને ખાલી બિસ્કિટનો ડબ્બો એની જમાપૂંજી હતી. આખો દિવસ સૂરજ આવતા જતા લોકોના બૂટ પોલિશ કરતો. કોઈ બિસ્કિટ આપે તો તે ખાઈ લેતો અને કોઈ કંઈ ના આપે તો તે પાણી પીને સૂઈ જતો હતો. એક દિવસ એક દાદાએ તેને જોયો અને પૂછ્યું, બેટા, તને અહીંયા બીક નથી લાગતી? સૂરજ હસ્યો અને કહ્યું, ડર તો બહુ લાગે છે દાદાજી, પરંતુ મારા આંસુ લૂછવા વાળું અહીંયા કોઈ નથી, એટલા માટે હવે હસવાની ટેવ પાડી દીધી છે. આ સાંભળીને એ દાદાની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ તે રેલવે સ્ટેશન ઉપર એક સ્ત્રી આવી, જેનું નામ હતું અનુયા. અનુયા પોતાના મિત્રો સાથે રેલવે સ્ટેશન ઉપર ગરીબ બાળકોને જમવાનું આપવા માટે આવી હતી. તેની નજર સૂરજ ઉપર પડી અને સૂરજને જોઈને તે એટલી ભાવ વિભોર થઈ ગઈ કે તે સૂરજને એકીટસે જોતી રહી. પછી તેણે સૂરજને પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? ત્યારે સૂરજે કહ્યું, મારું નામ સૂરજ છે. ત્યારબાદ અનુયાએ સૂરજને પૂછ્યું કે બેટા, તું શાળાએ જાય છે? ત્યારે સૂરજે પ્રેમથી કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી, હું મારું ગુજરાન આ બૂટ પોલિશ કરીને ચલાવું છું, તો હું શાળાએ કેવી રીતે જાઉં? અનુયાને આખી રાત ઊંઘ ન આવી અને બીજા દિવસે તેણે સ્ટેશન ઉપર જઈને સૂરજ પાસે જઈને કહ્યું કે સૂરજ, શું તું મારી સાથે આવીશ? આ સાંભળીને સૂરજ તો ચોંકી ઉઠ્યો. તેણે પૂછ્યું કે કઈ જગ્યાએ? ત્યારે અનુયાએ કહ્યું કે હું તને મારા ઘરે લઈ જઈશ અને તને શાળામાં પણ એડમિશન અપાવીશ. સૂરજને થોડોક ડર લાગ્યો, કારણ કે આ દુનિયામાં તેણે જેટલી વાર લોકો ઉપર વિશ્વાસ કર્યો હતો તેટલી વાર તેનો વિશ્વાસ તૂટ્યો હતો અને તેને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અનુયાની આંખોમાં સૂરજને પ્રેમ અને વાલ દેખાયું અને તેથી તે અનુયાની સાથે ગયો. અનુયાએ સૂરજને નવડાવ્યો અને સારા કપડાં પહેરાવ્યા અને પછી તેને સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અને શરૂમાં તો સૂરજ બહુ ચૂપ રહેતો, ડરતો અને કોઈની સાથે વાત પણ નહોતો કરતો, પરંતુ અનુયાએ તેનો હાથ ક્યારેય નહોતો છોડ્યો. ધીરે ધીરે સૂરજ બદલાવા લાગ્યો. હવે તો તે હોમવર્ક પણ કરતો હતો, વાંચતો પણ હતો અને બધી વાતમાં અનુયાને માં કહીને બોલાવવા લાગ્યો હતો. એક દિવસ સ્કૂલમાં નિબંધ લખવાની સ્પર્ધા હતી અને વિષય હતો મારી માં. બધા બાળકો પોતાના અનુભવો લખવા લાગ્યા. સૂરજે પણ લખ્યું. સૂરજે કહ્યું કે મારી માતાએ મને જન્મ નથી આપ્યો, પરંતુ મને જીવતા શીખવ્યું છે. જ્યારે કોઈએ મારો સાથ ના આપ્યો અને બધાએ મને તરછોડ્યો હતો, ત્યારે આ મારી માતાએ મારો સાથ આપ્યો. તે મને જમાડે છે, મને શાળામાં મૂકવા આવે છે અને મને રાત્રે વાર્તાઓ સંભળાવે છે. માનો મતલબ માત્ર જન્મ દેવાનો જ નથી, પરંતુ જીવન પણ બનાવવાનો છે. મારી માં એ દુનિયાની સૌથી પ્યારી માં છે. આખી સ્કૂલ તાળીઓ વગાડવા લાગી. થોડાક સમય પછી સૂરજ તો મોટો થઈ ગયો અને સૂરજ હવે તો કોઈ NGO ચલાવવા લાગ્યો હતો, જેમાં એ અનાથ બાળકોને ભણાવતો હતો
એમને ખાવાનું આપતો હતો અને આશ્રય આપતો હતો. તેણે તેની ઓફિસની દિવાલ ઉપર એક ફોટો લગાવ્યો હતો. તે ફોટો હતો અનુયામાં અને તેની બાળપણની ફોટો, અને નીચે લખ્યું હતું, જેણે મને જન્મ નથી આપ્યો પરંતુ મને પોતાની રીતે અપનાવ્યો છે, એવી મારી માં, એ જ મારી દુનિયા છે.